जय श्री कृष्ण विद्यार्थी मित्रों, ધોરણ 10 ગણિત પ્રકરણ 7 યામ ભૂમિતિ। વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા વિડિયો લેક્ચરમાં જે ધોરણ 9 માં શીખી ગયા કે આપણી કાર્ટેશિયન યામ પદ્ધતિ વિશે આપણે શીખ્યા। ત્યાર પછી આપણે કોઈપણ બે બિંદુ વચ્ચેનું અંતરસૂત્ર વિશે અભ્યાસ કર્યો। કોઈપણ બે બિંદુ ઉદાહરણ તરીકે અથવા દાખલા તરીકે કોઈપણ બે બિંદુ આપણે A અને B માં A ના યામ x1 y1 અને જો B ના યામ x2 y2 હોય તો એ બે બિંદુ વચ્ચેનું અંતર AB લખો તો વર્ગમૂળમાં x1 x2 दी होल स्क्वायर वत्ता y1 y2 दी होल स्क्वायर अथवा AB स्क्वायर करो तो આપણે વર્ગમૂળ કરતા નથી એટલે AB સ્ક્વાयर બરાબર x1 x2 दी होल स्क्वायर वत्ता y1 y2 दी होल स्क्वायर अथवा तो તમે AB સ્ક્વાयर બરાબર x2 x1 दी होल स्क्वायर वत्ता y2 y1 दी होल स्क्वायर પણ લખી શકો છો। બંને રીતે આ સૂત્ર લખી શકાય છે। તો આ રીતે કોઈપણ બે બિંદુ વચ્ચેનું આપણે અંતરસૂત્રનો અભ્યાસ કર્યો। ત્યાં બીજા મિત્રો આપણે કેટલીક થિયરી શીખ્યા। એમાં આપણે કહીએ કે અંતર હંમેશા અનુર્ણ હોય છે, એટલે કે અંતર અનુર્ણ હોય એટલે કે આ અનુર્ણ શું હતું કે અનુર્ણ એટલે કે ક્યાં શૂન્ય હોય ક્યાં ધન હોય પણ ઋણ હોતું નથી। ત્યાર પછી આપણે અંતરના કેટલાક ગુણધર્મો શીખ્યા। ત્યારબાદ ત્રિકોણ ABC ના કેટલાક આપણે ગુણધર્મો શીખ્યા। એમાં સમબાજુ ત્રિકોણ માટે શરતનું પાલન થાય કે ભાઈ જો ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ હોય તો આપણે AB બરાબર BC બરાબર CA એટલે કે કોઈ પણ ત્રણ બાજુ સરખી હોય એટલે આપણે AB સ્ક્વેર પછી AB શોધવાનું, BC સ્ક્વેર પછી BC શોધવાનું અને CS સ્ક્વેર પછી CA સુધી જો ત્રણ બાજુ સરખી આવતી હોય એ સમબાજુ ત્રિકોણ હોય। ત્યારે સમદ્વિબાહુ ત્રિકોણ માટે શું નિયમ છે તો કોઈ પણ બે બાજુ સરખી હોય એટલે કે AB બરાબર BC is not equal to CA એટલે કોઈ પણ બે બાજુ સરખી હોય પણ ત્રીજી બાજુ સરખી ન હોય તો એ સમદ્વિભુજ અથવા સમદ્વિબાહુ ત્રિકોણ કહેવાય છે। એવી રીતે વિષમભુજ તો ત્રણ બાજુ સરખી ના હોય એટલે કે AB is not equal to BC is not equal to CA એટલે કે આપણે અંતરસૂત્રથી આ ત્રણ બાજુ સુધીને જો ત્રણ બાજુ સરખી ન હોય તો કહી શકાય કે વિદ્યાર્થી મિત્રો એ વિષમભુજ ત્રિકોણ છે। ત્યારથી કાટકોણ ત્રિકોણ ક્યારે કહી શકાય તો આપણે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોનો જો સરવાળો આવતો હોય તો એ કાટકોણ ત્રિકોણ સાબિત થશે। ત્યારબાદ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ માટે કોઈ પણ બે બાજુ સરખી હોય અને કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો આવતો હોય તો એ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ થાય। તો કેટલીક ત્રિકોણ ABC માટે કે કોઈ પણ ત્રિકોણ માટેની થિયરી છે તે ચતુષ્કોણ માટે પણ આપણે જે કેટલાક ગુણધર્મો શીખ્યા કે ભાઈ સમાંતર ચતુષ્કોણ સાબિત કરવાનું આવે તો બંને વિકર્ણનું મધ્ય બિંદુ જે સમાંતર ચતુષ્કોણ ABCD હોય કે PQRS હોય તેના વિકર્ણનું મધ્ય બિંદુ સરખું હોય અથવા તો સામસામેની બાજુ આપણે જો સરખી લઈએ તો એ સમાંતર ચતુષ્કોણ સાબિત થશે। એવી રીતે ચોરસ માટે ચારે ચાર બાજુ સરખી લાવવી પડે અને એના વિકર્ણોના માપ સરખા લાવવું પડે તો એ ચોરસ સાબિત થશે। એ રીતે લંબચોરસ માટે સામસામેની બાજુ સરખી લાવવી પડે અને વિકર્ણો સરખા લાવવા પડે તો લંબચોરસ સાબિત થશે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અલગ અલગ ચતુષ્કોણના કેટલાક ગુણધર્મો છે એ પણ આપણે જે વિડિયો લેક્ચર 1 માં શીખ્યા અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય 7.1 માં દાખલો પહેલો કર્યો કે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર અને આજે આપણે સ્વાધ્યાય 7.1 નો દાખલો જે બીજો છે એ આપણે જોઈશું। તો પાન નંબર 138 ઉપર સ્વાધ્યાય 7.1 કે દાખલો બીજો કે બિંદુઓ 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધો અને તમે વિભાગ 7.2 માં જેની ચર્ચા કરે તે બે શહેરો A અને B વચ્ચેનું અંતર પણ શોધી શકો છો। તો અહીં બે બિંદુ આપ્યા છે, એક બિંદુ છે 0 0 અને બીજું બિંદુ છે 36 15 વચ્ચેનું અંતર શોધવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે શીખી ગયા કે તમને કોઈ પણ બે બિંદુ આપ્યા હોય તો આપણે ધારો કે એને AB ધારી શકાય, PQ ધારી શકાય, CD ધારી શકાય, MM ધારી શકાય, તમે જે ધારી શકો છો। તો ધારો કે આપેલ બિંદુ આપણે A જેના નામ 0 0 અને B જે આપણે 36 15 લઈશું અને ત્યાર પછી આ બે બિંદુ વચ્ચેનું આપણે વિદ્યાર્થી મિત્રો અંતર શોધવાનું છે। તો બે બિંદુ વચ્ચેનું અંતર આપણે AB સ્ક્વેર કરીએ તો વિદ્યાર્થી મિત્રો જ્યારે સ્ક્વેર લખો અહીંયા આગળ તો અહીંયા આગળ વર્ગમૂળ આવતું નથી અને AB લખો તો અહીંયા તમારે વર્ગમૂળ લખવું પડે છે। આપણે સહેલું પડે તો આપણે AB સ્ક્વેર એટલે કે આ બે બિંદુ વચ્ચેનું અંતર AB સ્ક્વેર બરાબર સૂત્ર આવશે x1 x2 दी होल स्क्वायर वत्ता y1 y2 दी होल स्क्वायर अथवा तो x2 x1 दी होल स्क्वायर वत्ता y2 y1 दी होल स्क्वायर પણ લખી શકો છો। પણ આપણે સહેલું આપડે છે તો આપણે આ રીતે લખીશું। ચલો ત્યાં પહેલા બીજા બિંદુની નામ છે આપણે x1 y1 ધારીશું અને બીજા બિંદુની નામ આપણે શું ધારીશું x2 y2 ધારીશું। જેથી કરીને
આપણે સૂત્ર મૂકી દઈએ તો x1 x2 એટલે x ની બાદબાકી એટલે 0 36 એટલે 0 36 દી હોલ સ્ક્વેર વચ્ચેની સાથે પ્લસ જ આવે અને y1 તો y1 કેટલા છે 0 અને y2 કેટલા છે 15 એટલે કે y ની બાદબાકી તો 0 15 દી હોલ સ્ક્વેર ત્યાંથી સાદું આપણને 0 37 એટલે -36 નો સ્ક્વેર વત્તા 0 15 એટલે -15 નો સ્ક્વેર 36 નો સ્ક્વેર 1296 36 ને 36 કહો અને હંમેશા વિદ્યાર્થી જો ખાસ ધ્યાન આપજો ઉપર વર્ગ હોય એટલે કે -36 નો હંમેશા પ્લસ જ આવે કારણ કે -36 ગુણ્યા -36 થાય એટલે કે માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ એટલે કોઈ પણ ઋણ સંખ્યાનો વર્ગ એ હંમેશા ધન જ આવે છે એ જે -15 નો પણ વર્ગ એટલે કે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે કે 225 સરળ થશે 1521 આ ab સ્ક્વેર આપણે ખાલી ab શોધવાનું છે માટે વર્ગ સામે જાય એટલે શું આવશે વર્ગમૂળ તો 1521 નું વર્ગમૂળ આવશે 39 તમે 39 ગુણ્યા 39 કરશો તો 1521 આવે માટે બે બિંદુઓ ab બરાબર 39 ત્યાર પછી બે શહેરો વચ્ચેનું અંતર પણ ab એટલે કે a અને b બે શહેરો વચ્ચેનું અંતર પણ આપણે 39 કિલોમીટર કહી શકાશે જે આપણે વિભાગ 7.2 માં ચર્ચા કરી તે મુજબ ત્યારે ત્રીજો દાખલો છે કે બિંદુઓ 1 5 2 3 અને -2 અને -11 સમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો સમરેખ છે તેમ પ્રસ્તાવિત કરો તો આપણે જોઈએ કે ભઈ સમરેખ ક્યારે કહી શકાય કે કોઈ પણ બે એટલે કે કોઈ પણ આપણે સમરેખ માટે કે જે ત્રણ બિંદુ આપ્યા છે તો ત્રણ બિંદુ માટે આપણે ધારો કે ABC ધારીશું કે PQR ધારો અને ત્યાં પછી કોઈ પણ બેનો સરવાળો જો ત્રીજા બરાબર આવતો હોય તો એ સમરેખ કેમ સાબિત થાય તો અહીંયા આપણે ત્રણ બિંદુ તમે ABC ધારી શકો છો કે PQR કોઈ બી ધારી શકો છો તો ધારો કે આપણે ત્રણ બિંદુઓ ધારો કે આપેલ બિંદુ A B અને C તો A ના એમ 1 5 જે પહેલું બિંદુ છે બીજું બિંદુ આપણે B ધારીશું 2 3 અને ત્રીજું બિંદુ આપણે C ધારીશું -2 અને -11 છે ત્યાર પછી આપણે AB² BC² અને CA² શોધી અને પછી AB BC અને CA શોધવાનું છે અને ત્યાર પછી જોવાનું કે કોઈ પણ બેનો સરવાળો ત્રીજા વાર આવશે તો એ સમરેખ સાબિત થશે તો સૌથી પહેલા આપણે AB² તો AB² સૂત્ર આવશે x1 x2 y1 y2 વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે AB² શોધીશું તો AB² માં પહેલા આપણે A ના x1 y1 આવે અને B ના શું આવશે x2 y2 એટલે તમે જે બે બિંદુ વચ્ચેનું અંતર શોધો છો AB² માં પહેલું જે બિંદુ A છે અને બીજું બિંદુ B છે માટે આપણે A ના x1 y1 લેવાના અને B ના x2 y2 લેવાના એટલે BC² શોધો તો B પહેલા છે અને C પછી છે તો B ના તમારે x1 y1 લેવાના અને C ના x2 y2 લેવાના એટલે તમે જે બે બિંદુ વચ્ચેનું અંતર શોધો છો એમાં જે પહેલું બિંદુ હોય એના અહીંયા આપણે x1 y1 લેવાના અને જે બીજું બિંદુ હોય એના અહીંયા x2 ને y2 લેવાના તો અહીંયા આપણે આ x1 y1 આવશે આ x2 y2 એટલે સૂત્ર આવશે આપણે સૂત્ર મૂકી દઈએ તો 1 - 2 કારણ કે x1 - x2 દી હોલ સ્ક્વેર એટલે 1 - 2 દી હોલ સ્ક્વેર વત્તા y1 - y2 એટલે 5 - 3 એટલે 5 - 3 દી હોલ સ્ક્વેર સાદું આપીએ 1 - 2 એટલે -1 નો સ્ક્વેર 5 - 3 એટલે 2 નો સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો બાદ બાકી કર્યા પછી નિશાની મોટી સંખ્યા મૂકવાની છે -1 નો સ્ક્વેર કઈ આવશે 2 નો સ્ક્વેર 4 આવશે 4 ને 5 એટલે AB² 5 આવ્યું તો આપણે AB શું છે તો વર્ગ સામે શું આવશે વર્ગમૂળ એટલે કે AB બરાબર શું આવશે વર્ગમૂળ 5 5 નું વર્ગમૂળ નીકળતું નથી એટલે વર્ગમૂળ 5 જ આવશે તો આપણે પહેલું બે બિંદુ વચ્ચેનું અંતર મળ્યું AB² પછી B રીતે હવે BC² શોધીએ તો BC² માં પહેલું બિંદુ B છે બીજું બિંદુ C છે એટલે આના x1 y આવશે અને આના શું આવશે x2 y2 તો BC² સૂત્ર એ જ આવશે આપણું કે બે બિંદુ વચ્ચેનું અંતર BC² બરાબર x1 x2 y1 y2 તો પહેલું બિંદુ B છે અને બીજું બિંદુ C છે એટલે B ને એમ તમારે x1 y1 લેવાના અને C ને એમ x2 y2 એટલે આવશે 2 ઓછા 2 જે આપણે સૂત્રમાં શું છે ઓછા એટલે ઓછા જો શું થઈ જાય મિત્રો વત્તા ખાસ ધ્યાન આપો નિશાનીમાં કે 2 + 2 દી હોલ સ્ક્વેર અને 3 + 11 કેમ કારણ કે y1 ઓછા y એટલે માઈનસ એટલે માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ એટલે કે 3 + 11 દી હોલ સ્ક્વેર એટલે કે માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ એટલે તમે ડાયરેક્ટ લખી શકો છો કે y2 -11 છે પણ આગળ માઈનસ છે દીકરી માઈનસ માઈનસ પ્લસ થઈ એટલે 3 + 11 નો સ્ક્વેર સાદું આપીએ 2 + 2 એટલે 4 નો સ્ક્વેર 3 + 11 14 નો સ્ક્વેર 4 નો સ્ક્વેર 16 14 નો સ્ક્વેર 196 એટલે 16 + 196 212 આવશે એટલે BC² 212 આવ્યું તો BC એટલે વર્ગમૂળ 212 અને ત્યાર પછી 212 નું વર્ગમૂળ નીકળે નહીં તો વિદ્યાર્થી મિત્રો આપણે અવિભાજ્ય હવે પાડવાના આ ખાસ ધ્યાન આપવાનું કે અવિભાજ્ય હવે પાડીને બબ્બેની પહે લાવવાની અને બબ્બેની પહેલા પછી એ જેનું વર્ગમૂળ નીકળતું હોય એનું આપણે વર્ગમૂળ કાઢીશું તો 212 ના તમારે આ રીતે અવિભાજ્ય હવે વિદ્યાર્થી મિત્રો પાડી શકો છો 212
એટલે 212 છે એટલે 2 વડે ભાગ ચાલશે તો 2 વડે ભાગ એટલે 2 એકા 2 ભાગ એટલે શું 2 6 112 હજી પણ 2 વડે ભાગ ચાલે 2 પંચા 10 અને 2 તરી 6 ને ત્યાં 53 એકા 53 વિદ્યાર્થી મિત્રો હવે અવિભાજ્ય હવે પડવાના અને ત્યાં પછી જોઈ શકો છો કે એક પેર આવી ગઈ 2 ગુણ્યા 2 ની એટલે 2 ગુણ્યા 2 શું આવશે 4 એટલે 4 ગુણ્યા 53 અથવા 53 ગુણ્યા 4 લખાય એમાંથી 4 નું વર્ગમૂળ શું નીકળી જાય 2 કેમ કારણ કે 4 2 ગુણ્યા 2 એટલે એનું વર્ગમૂળ 4 નું વર્ગમૂળ 2 એટલે 53 નું વર્ગમૂળ નીકળે એટલે 2√53 એટલે કે 212 નું વર્ગમૂળ 2√53 આવશે એટલે BC નો જવાબ શું આવશે 2√53 એટલે કે કોઈ પણ અવિભાજ્ય હવે પાડીને તમારે બબ્બેની પેર લાવી અને જેની બેની પેર આવતી એનું વર્ગમૂળ નીકળશે ત્યાર પછી હવે AC² માં એ જે પહેલું બિંદુ છે અને x1 y1 અને આને આવશે x2 y2 એટલે આવશે 1 + 2 કેમ કારણ કે સૂત્ર પ્રમાણે x1 - x2 દિવસ સ્ક્વેર એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે 1 + 2 દિવસ સ્ક્વેર અને 5 + 11 1 + 2 દિવસ સ્ક્વેર + 5 + 11 દિવસ સ્ક્વેર સૂત્ર વિદ્યાર્થી મિત્રો એનું જ આવશે કે x1 - x2 દિવસ સ્ક્વેર + y1 - y2 દિવસ સ્ક્વેર એનું સૂત્ર લખ્યું નથી 1 + 2 દિવસ સ્ક્વેર 3 નો સ્ક્વેર 5 + 11 16 નો સ્ક્વેર ત્યાં આપણે 3 નો સ્ક્વેર 9 16 નો સ્ક્વેર 56 તો 56 ને 9 265 AC² માટે AC લખો એટલે વર્ગમૂળ 56 તો જેમ તમે જોઈ શકો છો કે 265 ના તમે અવિભાજ્ય હવે પાડશો તો એની બેની પેર આવશે નહીં 5 એ ભાગ ચાલશે 5 એ ભાગ ચાલે 53 આવશે 53 એકા 53 એટલે 5 અને 53 આવે તો બેની પેર આવતી નથી માટે 265 કે 265 ના આપણે અવિભાજ્ય હવે 5 અને 53 આવશે એમાં બેની પેર નથી આવતી એનો અર્થ કે એનું વર્ગમૂળ નીકળતું નથી માટે AC બરાબર વર્ગમૂળ 265 તો ત્યાં લીધે મિત્રો આપણે 3 3 અંતર મળી ગયા AB મળી ગયું વર્ગમૂળ 5 BC મળી ગયું 2 વર્ગમૂળ 53 અને AC મળી ગયું આપણને વર્ગમૂળ 265 તો એ કોઈ પણ બેનો સરવાળો છે ત્રીજા બારમાં આવતો નથી કેમ કારણ કે તમે AB + BC કરો છો તો AB કેટલા છે વર્ગમૂળ 5 BC કેટલા છે 2 વર્ગમૂળ 53 તો આ બેનો સરવાળો એ વર્ગમૂળ 265 આવશે નહીં એટલે કે AB + BC is not equal to AC તે BC + AC કરો તો BC આ છે 2 વર્ગમૂળ 53 BC + AC છે વર્ગમૂળ 265 તો આ બેનો સરવાળો એ આપણો AB આવતો નથી એટલે કે BC + AC is not equal to AB એવી રીતે AC + AB એટલે કે AC + AB એટલે AC આપણા વર્ગમૂળ 265 છે અને AB છે વર્ગમૂળ 5 તો એ બેનો સરવાળો એ BC આવતો નથી એટલે કે AC + AB is not equal to BC એટલે કે કોઈ પણ બેનો સરવાળો ત્રીજા બરાબર ના આવે એનો અર્થ કે આપેલ બિંદુ શું છે સમરેખ નથી એ સમરેખ માટે શું શરત છે કે કોઈ પણ બેનો સરવાળો ત્રીજા બરાબર આવવો જોઈએ પણ એ આપણે જોઈ શકીએ કે કોઈ પણ બેનો સરવાળો ત્રીજા આવતો નથી એટલે આપેલ જે ત્રણ બિંદુઓ સમરેખ નથી અને ત્યાં પછી બીજા આપણે આગળ દાખલા જોઈએ તે જ રીતે મિત્રો આપણે ચોથો દાખલો જોઈએ ચકાસો કે 5 - 2 6 4 અને 7 - 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે ચકાસો એટલે આપણે સાબિત કરવાનું છે કે આ ત્રણ એ બિંદુ આપ્યા છે સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે તો જે મિત્રો આપણે શીખ્યા કે કોઈ પણ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ આપણે લાવવા હોય તો આપણે કોઈ પણ બે બાજુ સરખી આવી જોઈએ અને ત્રીજી બાજુ સરખી ના આવી જોઈએ એટલે કે કોઈ પણ ત્રિકોણ આપણે અહીં આગળ ત્રણ શિરોબિંદુ ABC ધારી શકાય અથવા PQR ધારી શકાય છે ગમે તે ત્રણ શિરોબિંદુ ધારી શકાય છે અને આપણે એ ત્રણ શિરોબિંદુ ધારી અને ત્યારબાદ આપણે AB² પરથી AB શોધો BC² પરથી BC શોધો અને AC² પરથી AC શોધો કોઈ પણ બે બાજુ સરખી આવી જાય ત્રીજી બાજુ સરખી ના આવી જોઈએ તો એવું સાબિત થઈ જાય તો એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે એ આપણે સાબિત થશે તો દાખલો જોઈએ આપણે કે ધારો કે આપણે આપેલ બિંદુ આપણે એ પહેલું બિંદુ A ધારીશું 5 - 2 બીજું બિંદુ B ધારીશું 6 4 અને ત્રીજું બિંદુ C 7 - 2 એ ત્રિકોણ ABC ના શિરોબિંદુ છે વિદ્યાર્થી મિત્રો તમે ABC પણ ધારી શકો છો PQR પણ ધારી શકો છો DEF પણ ધારી શકો છો તમે કોઈ પણ શિરોબિંદુ ત્રિકોણના ધારી શકો છો અહીં આગળ મેં A B અને C ધારી પહેલું બિંદુ આપણે A ધારીશું બીજું બિંદુ B અને ત્રીજું બિંદુ C એ ત્રિકોણ ABC ના શિરોબિંદુ છે ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો AB² એટલે કે અંતરસૂત્ર કોઈ પણ બે બિંદુ માટે આપણે ત્રણ બિંદુઓ છે A B C આપણે કોઈ પણ બે બિંદુનું અંતરસૂત્ર ઉપયોગ કરવાનો છે તો સૂત્ર આવશે AB² તો AB² કે સામે વર્ગમૂળ ના આવે તો AB² બરાબર x1 - x2 દિવસ સ્ક્વેર + y1 - y2 દિવસ સ્ક્વેર અથવા ખાલી તમે AB લખો તો વર્ગમૂળમાં લખવું પડે કે AB બરાબર વર્ગમૂળમાં x1 - x2 દિવસ સ્ક્વેર + y1 - y2 દિવસ સ્ક્વેર તો આપણે આ સૂત્ર પર લઈ શકાય છે અને ઉપરું સૂત્ર પર લઈ શકાય તમને જે સહેલું પડે એ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો કરી શકો છો
ત્યાં પછી આપણે ab² એટલે આપણે આ a અને b એનું આપણે અંતરસૂત્ર મૂકવા માટે જે તમે પહેલું બિંદુ હોય એને x1 y1 અને બીજું શું આવશે x2 y2 એટલે કે સૂત્ર પ્રમાણે 5 - 6 એટલે 5 - 6 દી હોલ સ્ક્વેર અને -2 - 4 એટલે મિત્રો નિશાનીમાં ખાસ ધ્યાન આપજો y1 - y2 તો y1 છે -2 અને y2 છે 4 એટલે -2 - 4 તો -2 - 4 દી હોલ સ્ક્વેર સાદું ધ્યાનથી આપવાનું છે ફરી એકવાર ab બરાબર વર્ગમૂળમાં x1 - x2 દી હોલ સ્ક્વેર વત્તા y1 - y2 દી હોલ સ્ક્વેર એટલે કે x1 શું છે 5 તો 5 - 6 5 - 6 દી હોલ સ્ક્વેર વત્તા -2 કારણ કે -2 y1 છે અને y2 4 છે એટલે -2 - 4 દી હોલ સ્ક્વેર સાદું આપીએ 6 માંથી 5 જાય એટલે -1 નો સ્ક્વેર બંને માઈનસ હોય એટલે કરવાનો સરળ પર નિશાની માઈનસ રહેશે એટલે -2 - 4 એટલે -6 દી હોલ સ્ક્વેર -1 નો સ્ક્વેર એક જ થાય -6 નો સ્ક્વેર 36 36 ને 1 37 વર્ગમૂળ 37 વિદ્યાર્થી મિત્રો 37 નો વર્ગમૂળ નીકળે નહીં કારણ કે 37 સંખ્યા અવિભાજ્ય છે માટે વર્ગમૂળ 37 જવાબ આવશે તો આ ab નો જવાબ આવે વર્ગમૂળ 37 અને તમે ab² શોધો તો ab² 37 આવશે અને પછી ab લખશો એટલે વર્ગ જાય સામે વર્ગમૂળ થઈ જાય એટલે ab તમારું વર્ગમૂળ 37 થાય છે એટલે bc બીજા મિત્રો સૂત્ર લખતો હોય સૂત્ર આપણું છે કે b અને c તો b ના x1 y1 લેવાના અને c ના x2 y2 સૂત્ર આવશે x1 - x2 એટલે કે 6 - 7 દી હોલ સ્ક્વેર અને 4 + 2 થઈ જાય કેમ કારણ કે -2 છે એટલે -5 શું થઈ જાય પ્લસ એટલે કે 4 + 2 દી હોલ સ્ક્વેર નિશાનીમાં ખાસ ધ્યાન આપવાનું છે 6 - 7 એટલે -1 દી હોલ સ્ક્વેર 4 ને 2 6 નો સ્ક્વેર -1 નો સ્ક્વેર 6 નો સ્ક્વેર 36 36 ને 1 37 વર્ગમૂળ 37 37 નો વર્ગમૂળ નીકળે નહીં એટલે BC નો જવાબ વર્ગમૂળ 37 એટલે AC² તો A અને C એટલે AC² અથવા તો AC લખો તો AC બરાબર વર્ગમૂળમાં x1 - x2 તો x1 5 કહેવાશે અને x2 શું કહેવાશે 7 એટલે કે 5 - 7 દી હોલ સ્ક્વેર -2 + 2 કેમ કારણ કે - પ્લસ થઈ જાય એટલે -2 + 2 દી હોલ સ્ક્વેર 5 - 7 એટલે -2 નો વર્ગ અને -2 + 2 એટલે કે 0 0 નો સ્ક્વેર -2 નો સ્ક્વેર 4 0 સ્ક્વેર 0 4 + 0 એટલે વર્ગમૂળ 4 4 નું વર્ગમૂળ શું નીકળે મિત્રો 2 એટલે કે AC નો જવાબ શું આવશે 2 તો જેમ તમે જોઈ શકો છો કે AB અને BC નો જવાબ સરખો આવે છે કે AB કેટલા આવે છે વર્ગમૂળ 37 અને BC પણ કેટલા છે વર્ગમૂળ 37 એટલે કે AB અને BC જે એનો જવાબ સરખો છે AB વર્ગમૂળ 37 છે BC પણ વર્ગમૂળ 37 પણ જે AC છે એ 2 છે એટલે કે કોઈ પણ બેનો સરવાળો આ બેનો સરવાળો કોણ કોણ AB + BC is not equal to AC એટલે કે લખી શકાય કે ત્રિકોણ ABC માં AB = BC એટલે કે AB = BC is not equal to AC એટલે કે બે બાજુ સરખી છે પણ ત્રીજી બાજુ સરખી નથી તો કહી શકાય કે ત્રિકોણ ABC એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે એટલે સમદ્વિ બાજુ ત્રિકોણ માટે કોઈ પણ બે બાજુ સરખી લાવવાની અને ત્રીજી બાજુ સરખી નહીં આવે એટલે કે AB = BC is not equal to AC તો ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે માટે આપેલ જે બિંદુઓ આપણે ત્રણ બિંદુઓ છે એ આપેલ ત્રણ બિંદુઓ એ આપણે સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે સાબિત થઈ જશે એટલે કે સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુ માટે આ નિયમ છે ત્યાર પછી પાંચમો દાખલો વિદ્યાર્થી મિત્રો રકમ ચોપડીમાં આપેલી છે અને આકૃતિ 7.8 દોરેલી છે x અક્ષ અને y અક્ષ છે સ્તંભ અને હાર એક વર્ગખંડમાં ચાર મિત્રો આકૃતિ 7.8 માં દર્શાવેલ બિંદુઓ A B C D દ્વારા દર્શાવેલ સ્થાન પર બેઠા છે ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે ABCD ચોરસ છે ચમેલી અસહમત થાય છે અંતર સૂત્રનો ઉપયોગ કરીને કોણ સાચું છે તે શોધો વિદ્યાર્થી મિત્રો ચંપા ચમેલી ને પૂછે છે શું છે કે શું તું એવું માને છે કે ABCD ચોરસ છે તો એ ચોરસ કોઈપણ ચતુષ્કોણ આપણે ચોરસ માટે આપણે સમજાવ્યું પ્રમાણે આગળ થિયરી કે ચતુષ્કોણ ચોરસ માટે આપણે સાબિત શું કરવાનું કે ચારે ચાર બાજુ સરખી લાવવાની ચતુષ્કોણની અને એના વિકર્ણના માપ સરખા લાવવાના જો આ શરતનું પાલન થતું હોય તો એ ચોરસ છે એમ કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો આપણે રકમ પરથી જે સ્તંભ અને હાર બતાવી છે એટલે x અક્ષ અને y અક્ષ જે આડી આપણે x અક્ષ શું ઊભી વાળીશું એના પરથી આપણે જે આકૃતિ ABCD પરથી આપણે એના ચાર ચાર જે બિંદુ નક્કી કરીશું અને એના x યામ અને y યામ નક્કી કરીશું તો વિદ્યાર્થી રકમ પરથી જોઈ શકાય છે કે બિંદુ A જેનો x યામ છે 3 અને y યામ છે 4 એટલે બિંદુ A ના યામ શું આવશે 3 4 એટલે B ના યામ શું આવશે વિદ્યાર્થી મિત્રો તો x યામ જોડો આડો 6 અને y યામ જુઓ 7 તો બિંદુ B ના યામ આવશે 6 7
બિંદુ C ના આયામ જો વિદ્યાર્થી મિત્રો તો 9 અને 4 અને બિંદુ D ના આયામ 6 અને 1 એટલે આ રીતે રકમ પરથી આપણે ચારે ચાર શિરોબિંદુને યામ નક્કી કરીશું તો અહીં બિંદુઓ A B C અને D જે મેં આકૃતિ પરથી યામ લખેલા છે એના યામ છે 3 4 આડું x યામ અને ઊભું શું જોવાનું y યામ એટલે B ના યામ 6 7 C ના યામ 9 4 અને D ના યામ 6 1 છે જે આકૃતિ પરથી જે હાર અને સ્તંભ એટલે કે સ્તંભ એ આપણી x અક્ષ આવશે અને હાર એ આપણી y અક્ષ આવશે એના પરથી આપણે x અને y નક્કી કરીશું ચારે ચાર શિરોબિંદુના ABCD ત્યાર પછી ત્યાં મિત્રો ચોરસ માટે આપણે કીધું કે ચારે ચાર બાજુઓ સરખી રહે માટે આપણે AB સ્ક્વેર પરથી AB શોધીશું BC સ્ક્વેર પરથી BC શોધીશું એટલે CD સ્ક્વેર પરથી CD શોધીશું અને DA સ્ક્વેર પરથી DA શોધીશું અને વિકર્ણો AC સ્ક્વેર પરથી AC શોધીશું અને BD સ્ક્વેર પરથી BD શોધી જો વિકર્ણો સરખા આવે અને ચારે ચાર બાજુઓ સરખા આવે તો એ ચોરસ સેલ સાબિત થશે અને જો નહીં આવે તો એ અસમમિત સાબિત થશે તો આપણે અગર AB લખીએ AB લખો તો સામે વર્ગમૂળ લખવું પડે તો સૂત્ર આવશે AB બરાબર વર્ગમૂળમાં x1 - x2 સ્ક્વેર વત્તા y1 - y2 સ્ક્વેર સૂત્ર મેં લખ્યું નથી કારણ કે સૂત્ર એનું જ છે તો અહીંયા આગળ આપણે AB આ A અને B લઈએ તો A ના નામ આવશે x1 y1 અને B ના નામ શું આવશે મિત્રો x2 y2 તો શું આવશે 3 - 6 દિવસ સ્ક્વેર અને 4 - 7 દિવસ સ્ક્વેર તમે ડાયરેક્ટ પણ આ રીતે સૂત્ર મૂકીને એકમાં સૂત્ર લખવાનું અને પછી તમે આ રીતે ડાયરેક્ટ કહી શકો છો 3 - 6 દિવસ સ્ક્વેર 4 - 7 દિવસ સ્ક્વેર 3 - 6 એટલે -3 દિવસ સ્ક્વેર 4 - 7 એટલે -3 દિવસ સ્ક્વેર -3 નો વર્ગ 9 -3 નો વર્ગ 9 9 + 9 વર્ગમૂળ 18 એટલે તો 18 નું વર્ગમૂળ નીકળે નહીં પણ તમે 18 ના અવિભાજ્ય હવે પાડી શકો છો બબ્બે ની પહેલા આવી શકો છો તો 9 દુ 18 તમે અવિભાજ્ય પાડશો તો 3 * 3 એટલે કે 2 * 3 * 3 આવશે એટલે કે 3 તરી 9 9 દુ 18 એટલે 9 નું વર્ગમૂળ શું નીકળશે તે મિત્રો 3 અને 2 નું વર્ગમૂળ નીકળે એટલે 3√2 આવે શું આવે 3√2 એટલે અવિભાજ્ય હવે પાડી જેની 2 ની પેર આવતી હોય એનું વર્ગમૂળ કાઢી લેવાનું જેની 2 ની પેર ના આવતી હોય એ વર્ગમૂળની અંદર હશે એ રીતે BC² પછી BC તો BC લખો એટલે વર્ગમૂળમાં x1 - x2 સ્ક્વેર y1 - y2 સ્ક્વેર તો BC તો આ જે BC માં B ના x1 y1 C ના x2 એટલે આપણે ડાયરેક્ટ લખીશું 6 - 9 6 - 9 દિવસ સ્ક્વેર વત્તા 7 - 4 તો 7 - 4 દિવસ સ્ક્વેર 6 - 9 એટલે -3 નો સ્ક્વેર 7 માંથી 4 જાય એટલે 3 નો સ્ક્વેર -3 નો સ્ક્વેર 9 3 નો સ્ક્વેર 9 9 નો 18 વર્ગમૂળ 18 નો વર્ગમૂળ નીકળી અવિભાજ્ય પડે 9 દુ 18 એટલે 3√2 એટલે BC² પછી BC મળી જાય એવી રીતે CD² અથવા CD લખો તો CD બરાબર તો દેવતા વિધિકો CD તો CD બરાબર વર્ગમૂળમાં x1 - x2 સ્ક્વેર તો 9 - 6 દિવસ સ્ક્વેર અને 4 - 1 દિવસ સ્ક્વેર 9 - 6 3 નો સ્ક્વેર 4 - 1 3 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર 9 3 નો સ્ક્વેર 9 9 નો 18 18 નો વર્ગમૂળ નીકળી 9 દુ 18 એટલે 3√2 એ રીતે DA તો DA² અથવા તો DA લખો તો વિદ્યાર્થી મિત્રો આ D અને A તો D ના નામ આવે x1 y1 અને A ના નામ x2 y2 તો શું આવશે 6 - 3 દિવસ સ્ક્વેર અને 1 - 4 દિવસ સ્ક્વેર 6 - 3 એટલે 3 નો સ્ક્વેર 1 - 4 એટલે -3 નો સ્ક્વેર સાદું પાપો તો 3√2 આવશે તો જોઈ શકો વિદ્યાર્થી મિત્રો ચારે ચાર બાજુ AB BC CD અને DA ચારે ચાર બાજુમાં સરખાયા ત્યાં આપણે વિકર્ણ શોધીએ વિકર્ણ એટલે કે સામસામેના શિરોબિંદુ જોડો એટલે વિકર્ણ એક વિકર્ણ AC આવે અને બીજો વિકર્ણ BD આવે એટલે તમે આકૃતિ દોરો ચતુષ્કોણ ABCD માં સામસામેના શિરોબિંદુ A અને C એટલે વિકર્ણ AC આવે અને બીજો વિકર્ણ BD આવે તો આપણે વિકર્ણ AC શોધીએ તો AC² લખો તો વર્ગમૂળ નહીં કરવાનું AC લખો તો વર્ગમૂળમાં x1 - x2 સ્ક્વેર y1 - y2 સ્ક્વેર તો આ A ના x1 y1 C ના x2 y2 તો 3 - 9 દિવસ સ્ક્વેર અને 4 - 4 દિવસ સ્ક્વેર 3 - 9 3 - 9 એટલે -6 નો વર્ગ 4 - 4 એટલે 0 નો વર્ગ -6 નો સ્ક્વેર 36 0 નો સ્ક્વેર 0 36 + 0 વર્ગમૂળ 36 36 નું વર્ગમૂળ 6 એટલે વિકર્ણ AC મળી તો વિકર્ણ BD તો B ના નામ આવશે આ B ના નામ x1 y1 અને D ના નામ x2 y2 એટલે 6 - 6 દિવસ સ્ક્વેર અને 7 - 1 દિવસ સ્ક્વેર 6 - 6 0 7 - 1 એટલે 6 નો સ્ક્વેર 0 + 36 વર્ગમૂળ 36 તો વિદ્યાર્થીઓ જોઈ શકો છો કે 36 તો વર્ગમૂળ 6 નીકળશે તો વિકર્ણ AC અને D ના નામ કેવા આવે છે સરખા તો આમ કહી શકાય કે ચતુષ્કોણ ABCD માં ચારે ચાર બાજુ સરખી AB બરાબર BC બરાબર CD બરાબર DA તથા વિકર્ણના માપ પણ કેવા છે સરખા છે કયા AC બરાબર BD આથી ચતુષ્કોણ ABCD શું થઈ ગયો ચોરસ કારણ કે ચોરસ માટે આ નિયમનું પાલન થાય છે કયા નિયમનું તો ચારે ચાર બાજુ સરખી આવે છે અને વિકર્ણમાં પણ સરખા આવે છે એનો કે ચોરસ
માટે આ નિયમનું પાલન થાય છે માટે ચતુષ્કોણ ABCD ચોરસ છે માટે કહી શકાય કે ચંપાનું વિધાન સત્ય છે એટલે કે ચંપા શું છે સાચી છે તો આ રકમ પ્રમાણે કહી શકાય કે ભાઈ ચંપાએ ચમનીને પૂછેલું કે ABCD ચોરસ છે તો હા કારણ કે આપણે દાખલા માંથી ચારે ચાર ભાઈ સરખી લાયા અને વિકર્ણમાં પણ સરખા લાયા તો કહી શકાય કે ભાઈ ચંપાનું વિધાન સત્ય છે એટલે કે ચંપા શું છે સાચી છે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો દાખલામાં પણ સેમ આ જ છે દાખલા પહેલામાં કે નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો એનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો તો ચતુષ્કોણ માટે તમને ચાર શિરોબિંદુ વિદ્યાર્થી મિત્રો આપેલા જ છે તો ધારો કે આપણે ABCD ધારી લઈશું અને ABCD ધાર્યા પછી આ જ પ્રમાણે તમારે AB² પરથી AB શોધો AB² BC² AC² સોરી AB² BC² CD² અને DA² અથવા તમે આ રીતે પણ AB BC CD અને DA શોધી શકો છો અને ત્યાં પછી વિકર્ણ પર તમારે શોધી દેવાના AC અને BD દરેક ત્રણે ત્રણ દાખલામાં તમારે ચારે ચાર બાજુ શોધવાની AB BC CD અને DA અને વિકર્ણ AC અને BD શોધવાના અને જો આ રીતે પાલન થતું હોય એટલે કે ચારે ચાર બાજુ સરખી આવે અને બંને વિકર્ણો સરખા હોય તો એ ચોરસ હોય જો ના આવે જો લંબચોરસ ક્યારે કહી શકાય છે મિત્રો તો લંબચોરસ માટે શું શરતનું પાલન થાય તો લંબચોરસ માટે સામસામે બાજુ સરખી હોવી જોઈએ અને વિકર્ણ માપ સરખા હોય તો લંબચોરસ હોય ત્યાર પછી આપણે કીધું કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ ક્યારે કહી શકાય તો સમાંતર બાજુ ચતુષ્કોણ માટે એના વિકર્ણનું મધ્યબિંદુ એ સમાન એટલે કે વિકર્ણનું મધ્યબિંદુ સરખું હોય છે અથવા તો એની સામસામેની બાજુઓ સરખી આવે તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ રીતે ચોરસ જે આપણે કીધું પ્રમાણે તો એ પહેલો દાખલો વિદ્યાર્થી કરશો તો પહેલા દાખલા પછી તમે આ રીતે જે ચાર બિંદુ આપ્યા છે A B C D ધારી લો અને આ જ પ્રમાણે મેં કીધું પ્રમાણે તમે દાખલો કરશો તો તમને એ ચારે ચાર બાજુ સરખી આવશે એટલે વિકર્ણમાં પણ સરખા આવશે એટલે કે એ ચોરસ સાબિત થશે ત્યાર પછી બીજો અને ત્રીજો દાખલો આપણે આગળ જોઈએ તે જ રીતે દાખલો જે છઠ્ઠો મેં કીધું પ્રમાણે જે પહેલો દાખલો છે એમાં આપણે તમે આ રીતે AB BC CD અને DA અને જે વિકર્ણો AC અને BD શોધશો તો ચારે ચાર બાજુ સરખી આવશે અને વિકર્ણમાં પણ સરખા આવશે એટલે એ ચોરસ સાબિત થશે ત્યાર પછી છઠ્ઠામાં બીજો દાખલો છે વિદ્યાર્થી મિત્રો એમાં પણ તમે ચાર શિરોબિંદુ આપણે ABCD ધારી લેવાના અથવા PQRS ધારી લો તો આપણે અહીંયા ABCD ધારી લઈએ એમાં પણ આ રીતે AB શોધો આ રીતે AB BC CD અને DA એ સૂત્રનો ઉપયોગ કરી શોધો અને વિકર્ણો પણ AC અને BD શોધો વિદ્યાર્થી મિત્રો દરેકમાં તમારે ચારે ચાર બાજુ AB BC CD DA અને વિકર્ણ AC અને BD શોધવાના અને ત્યાં પછી તમે જોશો કે ત્રીજા દાખલામાં કે એમાં કોઈ પણ બેનો સરળ ત્રીજા બરાબર આવશે વિદ્યાર્થી મિત્રો તમે જાતે જોઈ શકશો કે તમે આ રીતે ચારે ચાર બાજુ શોધશો AB BC CD DA અને વિકર્ણ AC અને BD શોધશો અને ત્યાં પછી તમે જોઈ શકશો કે કોઈ પણ બેનો સરળ ત્રીજા બરાબર આવશે એનો અર્થ કે જો કોઈ પણ બેનો સરળ ત્રીજા બરાબર આવશે તો પછી સમરેખ બિંદુ સાબિત થાય અને સમરેખ બિંદુ સાબિત થાય તો વિદ્યાર્થી મિત્રો એ ચતુષ્કોણ બનાવી શકે નહીં એટલે કે જે ત્રીજો છઠ્ઠાનો જે બીજો દાખલો છે એમાં ચતુષ્કોણ રચાશે નહીં કેમ કારણ કે તમે આ રીતે AB BC CD DA અને વિકર્ણ AC અને BD શોધ્યા જોશો કે કોઈ પણ બેનો સરળ ત્રીજા બરાબર આવતો હશે અને માટે એ સમરેખ બિંદુ નક્કી થાય અને જો સમરેખ બિંદુ સાબિત થાય તો પછી એ ચતુષ્કોણ રચી શકે નહીં इधर छठा નો ત્રીજો દાખલો એમાં પણ તમે આ રીતે AB BC CD DA અને વિકર્ણ AC અને BD શોધશો ને એમાં જોઈ શકશો કે માં સામસામે બાજુ સરખી આવશે એટલે કે AB બરાબર CD આવશે અને BC બરાબર DA આવશે સામસામે બાજુ સરખી આવશે AB બરાબર CD અને BC બરાબર DA આવશે અને જે વિકર્ણો છે માપ સરખા નહીં આવે એટલે કે AC is not equal to BD આવશે તો ભાઈ જો ચારે સામસામે બાજુ સરખી હોય અને વિકર્ણ માપ સરખા નહીં આવે તો ભાઈ એ જે ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત થશે લાઈતે સામસામે બાજુ સરખું હોય અને વિકર્ણ માપ સરખા ના આવે તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત થશે તો વિદ્યાર્થી તમે જાતે પણ આ કરી શકો છો તો દાખલો છઠ્ઠો માં જે ત્રણ દાખલા છે એ ખૂબ જ અગત્યના છે કે તમારે કોઈ પણ ચાર શિરોબિંદુ ધારી લેવાના ABCD ધારો કે PQRS ધારો ત્યાર પછી તમારે દરેકમાં AB BC CD અને DA શોધો એટલે એના વિકર્ણો શોધો AC અને BD અને ત્યાર પછી જે આપણે જે થિયરી આગળ ચલાવી છે એ પ્રમાણે જે શરતનું પાલન થતું હોય એના આધારે ચતુષ્કોણ નક્કી થશે અને ચતુષ્કોણ કયો છે એ આપણે સાબિત કરી શકીશું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ખૂબ જ અગત્યના દાખલા છે અને આ દાખલાની ખૂબ જ પ્રેક્ટિસ કરો આવા ઉદાહરણ પણ આપેલા છે અને ઉદાહરણ ધ્યાનપૂર્વક કરો અને આ વિડિયો લેક્ચરને લાઈક સબસ્ક્રાઇબ અને શેર ખાસ કરો જય શ્રી કૃષ્ણ